So, as you know, Prime Minister Modi is a friend of mine, but they don't do very much business in terms of business with us. They sell a lot to us, but we don't buy from them. You know why? Because the tariff is so high. They have one of the highest tariffs in the world. ભારત પર અમેરિકાનો 25% ટેરિફ. અમેરિકા દ્વારા ભારત પર 25% આયાત શુલ્ક એટલે કે ટેરિફ લાદવામાં આવ્યું છે. આ પગલું વૈશ્વિક વેપાર સંબંધોને અસર કરશે તેમ માની શકાય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ નિર્ણયને લઈને સળગતું નિવેદન આપ્યું છે. અમેરિકાએ ભારતમાંથી આયાત થતા કેટલાક ખાસ ઉત્પાદનો પર 25% ટેરિફ લાદવાનો નિર્ણય જાહેર કર્યો છે. ટ્રમ્પે પોતાના નિવેદનમાં કહ્યું છે કે અમેરિકાને પોતાનો ઉદ્યોગ બચાવવો છે. ભારત અને અન્ય દેશોથી આવી રહેલી સસ્તી વસ્તુઓના કારણે અમારી અર્થવ્યવસ્થા પર દબાણ વધી રહ્યું છે. ટ્રમ્પે ભારત સહિત અનેક દેશો વિરુદ્ધ ફરી એક વખત પ્રથમ અમેરિકા નીતિ લાગુ કરવાની ઘોષણા કરી છે. આ નિર્ણયથી બંને દેશો વચ્ચે વેપારિક સંબંધો કડવા બનવાની શક્યતાઓ છે. ભારતીય ઉદ્યોગકારો અને નિકાસકર્તાઓ માટે આ નિર્ણય ચિંતાજનક માનવામાં આવી રહ્યો છે. એક્સપોર્ટ આધારિત ઉદ્યોગોને આ ટેરિફ સીધી અસર કરશે તેમ લાગે છે. ખાસ કરીને ટેક્સટાઇલ, ઇલેક્ટ્રોનિક્સ અને ચામડાના ઉદ્યોગ પર અસર જોવા મળી રહી શકે. ખાસ કરીને ટેક્સટાઇલ, ઇલેક્ટ્રોનિક્સ અને ચામડાના ઉદ્યોગ પર અસર જોવા મળી શકે છે. હવે જોવાનું એ રહ્યું છે કે ભારત સરકાર આ પરિસ્થિતિમાં શું પગલાં ભરે છે અને શું પ્રત્યુત્તર આપે છે. ટ્રમ્પના આ નિવેદન પછી વૈશ્વિક બજારમાં પણ ચર્ચા તીવ્ર બની છે.